આજે છે બુધવાર, એટલે આજે અમે એક્સ રે રિપોર્ટ જે દર વખતે તમારા માટે લઈને આવીએ છીએ તેનો હવે સમય છે. અને આ માટે આજે અમે પસંદ કર્યું છે તે છે માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ. પહેલાં તો રિઝલ્ટ્સ તમને બતાવી દઈએ. પરિણામો જે છે તે ખાસ આવતા જોવા મળેલા છે અને તમે નંબર્સ જુઓ તો એકંદરે ગ્રેજ્યુઅલ ગ્રોથ આ સતત વિકાસની કહાણી છે. એટલે પહેલું ટેબલ જે છે તે ખાસ ફોર્મેટ આપને સ્ક્રીન પર આપી દો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ તમને દર્શક મિત્રો રેગ્યુલરલી આ કંપનીથી જોવા મળેલું છે અને એ જ આપણે અહીંયાથી ફરી એકવાર ચર્ચા કરવાની છીએ. તો તમે જુઓ, સતત 124 ત્રિમાસિકનો ટ્રેક રેકોર્ડ છે કે આ ગ્રોથ બતાવી રહી છે કંપની. બીજું તમે જુઓ કે એયુએમનો કેગર તમારો જુઓ 34.5% છે. પ્રોફિટ આફ્ટર ટેક્સનો કેગર તમે જુઓ તો 38.2% છે. ખૂબ જ સરસ ડેવલપમેન્ટ તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે. આ વિશે બધું વાતચીત કરીશું. આપણી સાથે માસ ફાઇનાન્શિયલ સર્વિસીસના મતલબ કહી શકાય આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટર રિલેશન્સ જોડાઈ રહ્યા છે શ્રી મીત ચંદે. મીત સર, ખૂબ ખૂબ સ્વાગત સૌથી પહેલાં તો, અને સમય ફાળવવા માટે આભાર. આઈ હોપ ગુજરાતીમાં તમે વાત કરી શકશો, રાઈટ? યસ. ઓકે. તો સર, સૌથી પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ તમારા બહુ જબરદસ્ત નંબર્સ અમે જોઈ રહ્યા છીએ તમારા, અને જે અમે કહી રહ્યા હતા કે આ કંપની એવી છે સર કે જેનો 30 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ ને તો દર વર્ષે એક નવા ગ્રોથની કહાણી. તો પહેલાં તો એ એનર્જી આવે છે ક્યાંથી સર? થોડું પહેલાં એ સમજાવો. કરેક્ટ. સો જેવું તમે એનાલિસિસમાં કીધું, સો અમારું લાસ્ટ 30 યર્સથી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ હેઝ બીન ધી ફિલોસોફી. હવે એનબીએફસી અને લેન્ડિંગ બિઝનેસમાં વેન યુ નો ગ્રો કન્સિસ્ટન્ટલી તમારે તમારું અસેટ ક્વોલિટી અને ઓપરેશન્સ પર ખાસ ધ્યાન આપવું પડે છે. સો દેટ હેઝ બીન ધ ફોકસ એરિયા ઓફ ધ કંપની સિન્સ ધ બિગિનિંગ. એના લીધે અમે જે પણ એયુમાં લાઈક યુ સેડ અમે ક્લોઝર ટુ 31% CAGR અને પ્રોફિટેબિલિટીમાં લાઈક યુ સેડ ક્લોઝર ટુ 38% CAGR લાસ્ટ 30 યર્સમાં અચીવ કરી શક્યા છે. અને સિન્સ વી હેવ અમે એક બેઝ સાઇઝ પર પહોંચી ગયા છીએ. અમે Q1 આ ક્વાર્ટરમાં અમે લોકોએ કન્સોલિડેટેડ બેઝિસ પર 16,000 કરોડની એયુએમ ક્રોસ કરી છે. સો ગોઈંગ અહેડ જે પાસ્ટ 30 વર્ષમાં જે ગ્રોથ રેટ મેન્ટેન કરી છે એ આ બેઝ પર મેન્ટેન કરવું શક્ય ના બને. એટલે ગોઈંગ અહેડ અમે લોકો ગાઈડ કરીએ છીએ 20-25% ગ્રોથ બોથ ઇન ધી પ્રોફિટેબિલિટી એન્ડ એયુએમ. એ અમે અચીવ કરીશું અને અમે જો એ કરતા રહીએ તો એવરી 3 થી 4 વર્ષમાં અમે લોકો અમારી એયુએમ ડબલ કરીશું. અને દેટ ઇઝ ધ ટાર્ગેટ એન્ડ દેટ વી વિલ કન્ટિન્યુ ટુ ડુ, મેન્ટેનિંગ ધી અસેટ ક્વોલિટી એન્ડ પ્રોફિટેબિલિટી ઇન્ટેક્ટ. એ અમારું ટાર્ગેટ છે. સર, હું ઇન્ટ્રોડ્યુસ કરું આપણી સાથે અત્યારે ફિલહાલ મારા ટીમથી મારા કલીગ કશ્યપ કાછડિયા પણ જોડાઈ રહ્યા છે અને જે સમગ્ર રિપોર્ટ છે તે રિપોર્ટ પણ આપણે જે છે તે કશ્યપે પ્રિપેર કર્યો છે. કશ્યપ, ઓવર ટુ યુ. ગુડ આફ્ટરનૂન. યસ, આપણે વાત કરીએ તો માસ ફાઇનાન્શિયલ્સની, તો તમે જેમ કીધું એ પ્રમાણે કે કંપનીનો એયુએમ જે CAGR છે એ લાસ્ટ 124 ક્વાર્ટરથી 34.5%નો છે. જેનો પેટનો CAGR છે એ પણ 38.2%નો છે. તો આ ખાસી એવી સતત ગ્રોથ જોવા મળી છે. તો કંપનીએ પણ ગાઈડન્સમાં આપેલું છે કે FY27માં એયુએમનો જે ગ્રોથ છે એ 20-25%નો થશે. તો મારે એક ક્વેશ્ચન હતું મેનેજમેન્ટને કે તમે આ 20-25%નું ગાઈડન્સ આપ્યું છે અને તમે વાત પણ કરી છે કે 2036 સુધીમાં 1 લાખ કરોડ એયુએમની વાત, તો આ લગભગ 10 વર્ષમાં 20%નો CAGR આવે છે. તો આવું તો કઈ વાત છે કે જે તમે ગાઈડન્સના નીચલા બેન્ડ ઉપર છો, ના કે ઉપલા બેન્ડ ઉપર ગાઈડન્સના? સો આ વર્ષનો જે અમે ગાઈડન્સ આપ્યો છે 20-25%નો, સો આ વર્ષે અમે લોકો ટાર્ગેટ કરીએ છીએ કે વી વિલ બી ક્લોઝર ટુ હાયર બેન્ડ ઓફ ધી જે અમે ગ્રોથ ગાઈડન્સ આપ્યું છે. એટલે અમે લોકો 22-23% જેવું ગ્રોથ અચીવ કરીશું આ વર્ષે, એવું ટાર્ગેટ છે. અને તમે જે 2036ની વાત કરી, તો 2036માં અમે લોકોએ ટાર્ગેટ આપ્યું છે 1 લાખ કરોડ એયુએમ પહોંચવાનું ઓન અ કન્સોલિડેટેડ બેસિસ. અમારી એક હાઉસિંગ સબસિડરી બી છે વિચ ઇઝ ક્લોઝર ટુ 976 કરોડ ઓફ એયુએમ એઝ ઓન જૂન. અને એ કન્સોલિડેટેડ બેસિસ પર અમે લોકો 1 લાખ કરોડ એયુએમનું ટાર્ગેટ આપ્યું છે, જે અમારા ગ્રોથ ફિલોસોફીના પ્રમાણે છે, જે અમે 20-25%નું ગાઈડન્સ આપીએ છીએ. So that we can maintain the asset quality and profitability intact
એ પ્રમાણે, અને અમને લોકોને જે રિક્વાયરમેન્ટ ફ્રોમ ધી ફંડ્સ ફ્રોમ ધી આઉટસાઇડ માર્કેટ ઇઝ મિનિમમ. તો એ પ્રમાણેનું અમે જે સેટ કર્યું છે ઇન્ટરનલ પેરામીટર્સ, એ પ્રમાણે વી હેવ ગિવન ધ ગાઈડન્સ ઓફ 1 લાખ કરોડ ઓફ AUM in 2036, keeping all this quality in check. ઓકે, તો જે પ્રમાણે કહ્યું મેનેજમેન્ટે, તો હવે એના શાનદાર રિઝલ્ટ જે આવ્યા હતા Q1 એની વાત કરીએ. તો એના AUMની વાત કરીએ તો જૂન 2025માં AUM જે 12,504 કરોડનું હતું એ વધીને જૂન 2026માં એ AUM 15,147 કરોડનું છે, જે 21.1% વૃદ્ધિ જોવા મળે છે. જો એની પેટની વાત કરીએ તો એમાં Q1 FY26માં પણ એ 83 કરોડનું હતું, જે અત્યારે આ ક્વાર્ટરમાં વધીને 104 કરોડનું થયું છે. તો અહીંયા પણ ખાસો 24% ઉછાળો જોવા મળ્યો છે. તો કંપનીની બેલેન્સ શીટ પણ ખાસી એવી મજબૂત છે. જોના કેપિટલ એડિક્યુશનની વાત કરીએ એ રેશિયો 23.25નો છે, જે ખાસો એવો ઉપર છે આપણે જે RBIના ગાઈડલાઇન્સ પ્રમાણેથી જો વાત કરીએ. અને ડેટ ટુ ઇક્વિટીની વાત કરીએ તો એ પણ 3.35નું છે, અને નેટવર્થની વાત કરીએ કંપનીની તો એ પણ 3080ની છે. તો અહીંયા સર હું તમને ક્વેશ્ચન પૂછવા માંગીશ કે છેલ્લા વર્ષમાં આ કેપિટલ એડિક્યુશન રેશિયો 25નો હતો, જે આ વર્ષે ઘટીને 23નો થયો છે. જો કે RBIની ગાઈડલાઇન્સથી ઉપર જ છે, ખાસું એવું એડિક્યુશન રેશિયો છે જ અત્યારે, પણ જેમ જેમ બુક વધી રહી છે તો કયા કેપિટલ એડિક્યુશન રેશિયોમાં તમે ક્યારે એ કયા લેવલે પહોંચશે ત્યાં તમે વિચારશો કે હવે ફ્રેશ કેપિટલ આપણે ઇસ્યુ કરીશું કે એવી રીતે? તો લાસ્ટ ટાઈમ અમે જૂન 2024માં QIP કરેલું હતું. સો એ ટાઈમે અમે લોકો ટીયર 1 ઓન AUM વોઝ ક્લોઝર ટુ 17-18%. તો એ પ્રમાણે અમે લોકો ગોઈંગ અહેડ એવું પ્લાન છે કે એટલીસ્ટ 20,000 કરોડનું AUM ક્રોસ થશે ત્યાં સુધી અમને ફ્રેશ કેપિટલની રિક્વાયરમેન્ટ નહીં રહે. અમારું બિઝનેસ મોડલ જે છે એ ઇન્ટરનલ અક્રુવલ્સથી ચાલે છે મેજરલી, અને દેટ વિલ રિમેન સો. એટલે અમને 20,000 કરોડનું એટલીસ્ટ અમારું AUM પહોંચશે ત્યાં સુધી અમને ફ્રેશ કેપિટલની રિક્વાયરમેન્ટ નહીં પડે. ઓકે, ઓકે, તો આ એક સંકેત છે કે જે જરૂરથી ધ્યાન પર રાખીશું. સર પ્લીઝ અમારી સાથે જોડાયેલા રહેજો, થોડો હજુ વધુ સમય લઈશું આપની પાસેથી. અત્યારે ફિલહાલ એક નાનકડા બ્રેકનો સમય થઈ રહ્યો છે દર્શક મિત્રો, તો એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપણે આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. તો એક વખત આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક્સરે રિપોર્ટમાં માસ ફાઇનાન્શિયલ સર્વિસીસની. આપણી સાથે અત્યારે ફિલહાલ મિત ચંદે જોડાઈ રહ્યા છે અને મારી સાથે મારા સહયોગી કશ્યપ પણ છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. કશ્યપ, આપણે બ્રેક પહેલાં વાત કરી ઓલરેડી બધા રેશિયો સ્પ્રેડ્સની. હવે મેઇન રેવન્યુના જે પાઈ છે, એટલે કે જે શેરિંગ છે, રેવન્યુ શેરિંગ, તે આપણે જાણી લઈએ. યસ, તો યસ, જો આપણે વાત કરીએ તો આવક ક્યાંથી આવે છે, તો મેઇન 5 જગ્યાએથી આવક આવે છે. માઇક્રો એન્ટરપ્રાઇઝ લોન છે, જેમાં AUM 40.6%થી ત્યાં આવક આવે છે. જો એને વાત કરીએ તો SME લોન, તો કંપની SME લોનમાં 36.2% ત્યાંથી આવક આવે છે. જો પગારદાર વ્યક્તિ સેલરીડ પર્સનની વાત કરીએ તો ત્યાં પણ કંપની 9% જેટલી લોન આપે છે. જો કમર્શિયલ વાહનની વાત કરીએ તો ત્યાં 7% જેટલી, અને જો ટુ વ્હીલરની વાત કરીએ તો ત્યાં પણ 7% જેટલી આવક ત્યાંથી AUMનો હિસ્સો જોવા મળ્યો છે. જો એના AUMની વાત કરીએ તો માઇક્રો ફાઇનાન્સમાં 6,152 કરોડનું AUM ત્યાંથી જોવા મળે છે. SMEની વાત કરીએ તો ત્યાંથી પણ 584 કરોડનું AUM જોવા મળે છે. જો ટુ વ્હીલર સેગમેન્ટની વાત કરીએ તો એમાં પણ 1,040, અને કમર્શિયલ વાહનમાં પણ 1,095, અને વ્યક્તિગત પગારદાર ધોરણની વાત કરીએ તો એમાં પણ 1,347 કરોડની જોવા મળે છે. પણ હવે જો વાત કરીએ તો ગ્રોથની, તો કયા સેગમેન્ટમાં કેવો ગ્રોથ જોવા મળ્યો છે આ નેક્સ્ટ ક્વાર્ટર યર ઓન યર? તો આપણે વાત કરીએ તો માઇક્રો એન્ટરપ્રાઇઝ લોનમાં એમાં કંપનીમાં 22.84નું ગ્રોથ જોવા મળ્યું છે યર ઓન યર. જો વાત કરીએ તો પગારદાર વ્યક્તિગતમાં તો એમાં પણ 21.48ની જોવા મળ્યો છે ગ્રોથ. જો SMEની વાત કરીએ તો 21.19ની જોવા મળ્યો છે, અને ટુ વ્હીલરમાં 19%નો અને કમર્શિયલ વાહનમાં 13%નો. તો હવે હું એક ક્વેશ્ચન પૂછવા માંગીશ મેનેજમેન્ટને અહીંયા કે કમર્શિયલ વાહનની જે વાત છે, તો કમર્શિયલ વાહનમાં માત્ર 13.31%નો જ ગ્રોથ જોવા મળ્યો છે. તમે જેમ વાત કરી હતી ગયા 1-2 ક્વાર્ટર પહેલાં કે આ એક સ્લોડાઉન જોવા મળશે, હું 1-2 ક્વાર્ટરની રાહ જોઈશ, તો 1-2 મહિના પહેલાં તમે જે વાત કરી હતી, શું આ રાહ જોવાનો સમય પૂરો થયો છે? શું તમારો એના ઉપરથી નિષ્કર્ષ આવ્યો છે સર? સો કોમર્શિયલ વાહનમાં જેવું તમે કીધું એ પ્રમાણે અમે લોકો થોડા કોશિયસ હતા ગિવન ધી ઇન્ડસ્ટ્રી સિનારીઓ. છેલ્લા 1-2 ક્વાર્ટરમાં અમે લોકો વી હેવ બીન કોશિયસ કે જે વેસ્ટ એશિયા વોર ચાલી રહ્યો છે એના લીધે દેર વોઝ સમ ઇમ્પેક્ટ ઓન ધી ફ્યુલ અવેલેબિલિટી એન્ડ એવરીથિંગ. તો એના લીધે અમે લોકો થોડા કોશિયસ હતા, અને થોડું ઇન્ડસ્ટ્રી સિનારીઓના લીધે અમે લોકોએ ગ્રોથ થોડો ઓછો કર્યો છે.
હવે અમે લોકો ઇન્ટરનલ સિસ્ટમ્સ અને પ્રોસેસીસ બિલ્ડઅપ કરીએ છીએ ફોર ધેટ પર્ટિક્યુલર સીવી પોર્ટફોલિયો. એટલે હજુ 1-2 ક્વાર્ટર વી વિલ રિમેઇન કોશિયસ ઓન ધીસ પર્ટિક્યુલર સીવી, અને એના પછી થોડો ગ્રોથ દેખાવાનું ફરી ચાલુ થશે એનું. ઓકે, જેમ સાહેબ પ્રમાણે કીધું તે પ્રમાણે હવે જો કંપનીની ફંડિંગની વાત કરીએ તો ફંડિંગના કયા સ્ત્રોત છે આ કંપની પાસે, તો આપણે વાત કરીએ તો સરકારી બેંકની પીયુસી બેંક, ત્યાંથી 51.4% ફંડિંગ જોવા મળે છે. જો પ્રાઇવેટ બેંકની વાત કરીએ ખાનગી બેંકો, ત્યાંથી પણ 17.4% જોવા મળે છે. જો નોન કંપની ડિબેન્ચર્સની વાત કરીએ તો ત્યાં પણ 17.8% જોવા મળે છે. અને કેપિટલ માર્કેટની વાત કરીએ તો ત્યાં પણ સારું એવું છે, 13.3% જોવા મળે છે. જો હવે આપણે વાત કરીએ તો એના કંપનીના બોરોઇંગની જે ઉધારનો ખર્ચ છે એ સતત ઘટી રહ્યો છે. મેનેજમેન્ટે ગાઈડન્સ પણ આપ્યું હતું કે આ ક્રેડિટ કોસ્ટ છે જે અમારો ઘટશે. તો આપણે વાત કરીએ ગાઈડન્સની તો એમાં FY25માં 9.80નું જે ક્રેડિટ કોસ્ટ હતો એ ઘટીને FY26માં 9.60નો થયો છે. અને એમાં પણ આગળ Q1ના જે રિઝલ્ટ આવ્યા એમાં પણ એક કોસ્ટ ઘટીને 9.25નો થયો છે. તો આ ક્વાર્ટરમાં કોસ્ટ ઓફ બોરોઈંગ 9.25નો આવ્યો છે, જે તમામ 2-3 તમે જે ગાઈડન્સ આપી હતી કે 2-3 ક્વાર્ટરમાં આ જે ઓછો આવશે, આ એક ક્વાર્ટર અગાઉ આ તમે અચીવ કરી લીધું છે. તો હવે આપણે શું આશા કરી શકીએ કે આવતા ક્વાર્ટરમાં 9%નું ગાઈડન્સ પણ જોવા મળે કે એ પ્રમાણે? સો હિસ્ટોરિકલી બિફોર કોવિડ એન્ડ ઓલ અમે લોકોએ 9%થી નીચે બોરોઈંગ કરેલું છે. હવે આ ક્વાર્ટરમાં અમે લોકો 9.25% સુધી પહોંચી ગયા. બટ ગિવન ધી ઇન્ડસ્ટ્રી સિનારીઓ અને આરબીઆઈ આજે મિટિંગમાં બી રેટ સ્ટેબલ રાખ્યા છે. તો વી આર હોપફુલ કે અમે લોકો એટલીસ્ટ 9.25% મેન્ટેન રાખીશું ફોર ધીસ યર. વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ બ્રિંગ ઇટ ડાઉન ટુ 9%. બટ આ વર્ષમાં 9% પહોંચે એવું અત્યારે તો લાગી રહ્યું નથી. બટ અવર ઇન્ટરનલ ટાર્ગેટ ઇઝ ટુ એને 9%થી નીચે લાવવાનું ટાર્ગેટ છે, એટલીસ્ટ ઇન અ યર ઓર 2. એ રીતે ટાર્ગેટ છે ઇન્ટરનલ. ઓકે, તો હવે જે પ્રમાણે સરે કીધું એ પ્રમાણે ગાઈડન્સ છે કે 9%ની નીચે રાખશે. તો હવે કંપનીના ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કની વાત કરીએ તો એના નેટવર્કની વાત કરીએ તો એમાં ડાયરેક્ટ બ્રાન્ચીસ છે જે 209 બ્રાન્ચીસ છે ઓલ ઓવર ધ ઇન્ડિયા. જો NBFC પાર્ટનર્સની વાત કરીએ તો કંપની પાસે 223 પાર્ટનર છે. જો એના કસ્ટમર લોકેશન્સની વાત કરીએ તો 16,500થી પણ વધુ કસ્ટમર્સ લોકેશન અહીંયા જોવા મળે છે કંપની પાસે. જો એના લોન અકાઉન્ટની વાત કરીએ, જે એક્ટિવ લોન અકાઉન્ટ હોય છે એ 14.5 લાખ કરોડથી પણ વધારે છે. તો મેનેજમેન્ટ હવે આગળ શું કરી રહ્યા છે કે એવી વાત છે કે ગ્રોથ કરતાં ક્વોલિટી પણ વધારે ભાર છે મેનેજમેન્ટનો. એ એઆઈનો ખાસો એવો સરળતાથી ઉપયોગ કરે છે, સાવચેતીપૂર્વક ઉપયોગ કરે છે. રિસ્ક મેનેજમેન્ટ છે એ કંપનીનું એક મોટું પાયો છે કે જેના ઉપર કંપની ખાસો એવું ફોકસ કરે છે. જો આપણે વાત કરીએ છેલ્લા 2 વર્ષના નાણાકીય આંકડાઓની તો એમાં શું હતું, તો કુલ આવકની વાત કરીએ તો FY25માં 1521 કરોડની જે આવક હતી એ વધીને 1900 કરોડની થઈ છે. જો ઓપરેટિંગ ખર્ચની વાત કરીએ તો એ પણ 262નો ખર્ચ છે એ 372નો થયો છે. જો પ્રોવિઝન્સ અને લોન્સની વાત કરીએ તો એ 126થી 176, અહીંયા 40% જેટલો વધારો જોવા મળ્યો છે. જો ચોખ્ખા નફાની વાત કરીએ તો એ પણ 306થી વધીને 364 થયો છે. તો સર, જ્યારે પ્રોફિટ પરવાનગી આપે છે ત્યારે આપણે અગ્રેસિવ રાઇટ ઓફ કરીએ છીએ, પ્રોવિઝન્સના બદલે આપણે અગ્રેસિવ બનીએ છીએ. તો આ એક ઓપોર્ચ્યુનિટી જોઈએ અને પ્રોવિઝન્સ કન્વર્જન્સમાં થાય જ્યારે સ્થિર થશે, જે હાલ તમારે 41% છે, જે ઘણા પ્લેયર્સનો 50થી 55% છે, તો આમાં તમારું શું કહેવું છે? જેવું તે તમે કહ્યું એ પ્રમાણે પ્રોવિઝન્સમાં 2 વસ્તુ છે. એક તો અમે લોકોનું જે ઓનબુકનું AUM વધે છે. અમારા બિઝનેસ મોડેલમાં ઓફ બુક બી અમે લોકો કરતા હોઈએ છીએ, વિચ ઇઝ ડાયરેક્ટ અસાઇનમેન્ટ. તો અગર એનો પોર્શન વધારે હોય તો અમારે પ્રોવિઝન ઓછું કરવું પડે. બટ જ્યારે બી ઓનબુકનું પોર્શન વધે, જે આ ક્વાર્ટરમાં અમારું વધ્યું છે Q1માં, તો તમારે એનામાં એ પોર્ટફોલિયોમાં તમારે પ્રોવિઝન વધારે કરવું પડે. સો એના લીધે અમારું થોડું પ્રોવિઝન આ ક્વાર્ટરમાં વધ્યું છે. અને જે Q4માં જેવું તમે કહ્યું એ પ્રમાણે અમે લોકો થોડું અગ્રેસિવ રાઇટ ઓફ કર્યું હતું, જે અમને પ્રોફિટેબિલિટીમાં દેર વોઝ સમ રૂમ ટુ ડુ દેટ, એટલે અમે લોકોએ કરેલું હતું. અને Q1માં અમારું જે ઓનબુકનું AUM વધ્યું છે એના લીધે મેજરલી અમારું પ્રોવિઝન વધ્યું છે. એટલે આગળ જતાં પ્રોવિઝન્સ અમે છે ને ECL મોડલ ફોલો કરીએ છીએ ફોર ધી પ્રોવિઝન્સ એઝ પર ધ ગાઈડલાઇન્સ. એટલે અમારું જે પ્રોવિઝન જે આવે છે એ 100% થ્રુ દેટ મોડલ આવે છે. એટલે આગળ જતાં અમે લોકો પ્રોવિઝન્સની રન રેટ સિમિલર રહેશે, અથવા તો જે પ્રમાણે અમારું ઓનબુક અને ઓફબુક AUMનું જે કન્ફિગરેશન થશે એ પ્રમાણે થોડું ચેન્જ થતું રહેશે. ડેફિનેટલી. મીત સર,
બહુ જ ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરી છે. ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી થેન્ક યુ સો થેન્ક મચ યુ સર. થેન્ક યુ સર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે એક્સરે રિપોર્ટમાં આજે આપણે વાત કરી છે કશ્યપના રિપોર્ટ પર, માસ ફાઇનાન્શિયલ સર્વિસીસની. ફાઇનલી કશ્યપ આપણે આપણું જે રેટિંગ છે માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ પર એ પણ અહીંયાથી ખાસ દર્શક મિત્રોને રજૂ કરીએ. જી યસ, તો આપણે રેટિંગની વાત કરીએ તો અહીંયા હું અક્યુમ્યુલેટના રેટિંગ આપું છું. અને આપણે જો 12 મંથ ટાર્ગેટની વાત કરીએ તો અહીંયા 375ના ટાર્ગેટ સાથે 17%ની અપસાઇડ જોવા મળે છે. જો એના 52 હાઈની વાત કરીએ તો એ 360નો હતો, અને જે 52 લોની વાત કરીએ તો એ પણ 274. તો ખાસું એવું અપસાઇડ અત્યારે 17% જોવા મળે છે. કંપનીનું માર્કેટ કેપ પણ 5500 કરોડનું છે. તો ન્યૂઝ કેપિટલ માર્કેટની પસંદગી છે કે બાયનું એક્યુમ્યુલેટના રેટિંગ સાથે 17%ની અપસાઇડ પોટેન્શિયલ. વેલ, તો આ છે તમામ સંકેત દર્શક મિત્રો, ઇન ડેપ્થ રિપોર્ટ માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ. કશ્યપ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે.